હારી બહેની તો આ કેમ કે ખરાબ બહેની છે કરવાની ગમે એવો વરસાદ હોય તો રેનકોટ પહેરીને માર્કેટિંગ કરવાની બાપુ 500-700 રૂપિયાનો માલ લીધેલો છે ભાઈ અમારી પાસે બિલ બનાવી વેલકમ બેક ટુ માય અનધર વિડીયો તો તૈયાર થઈને ફૂલ બાકાજી કી બોલાવવાના મૂડમાં આવી ગયો છું કારણ કે આજે પણ કંઈક તો કરશું નવા જૂની કારણ કે કાલના વિડીયોમાં તમે જોયું કે જબરદસ્ત બાકાજી કી બોલી જાત પણ મારી ઉપર વાત આવી જાત પણ પછી હવે સંભાળી લીધું તો વાંધો ના આવ્યો નકર કાલે તો ઇજ્જતથી કંઈ વાંધો નહીં હવે આજના બ્લોગમાં જોઈએ શું થાય શું નહીં તો ચલો આગળ મળીએ નિરાતે બોડી બિલ્ડર કેટલા રૂપિયાની લીધી આ બોડી તમે છે લીયા નહીં જતા કમાયા જતા क्या बोला तूने બરોબર છે તમે હર્ષભાઈની બોડી જોઈ જબરદસ્ત આપણે એકાદ બાઉન્સર હે ને આવો રાખવો જોઈએ કારણ કે ક્યારેક કંઈક માથાકૂટ થઈ જાય ને તો કામ આવે कौन है ये लोग कहाँ से आते हैं બરોબર હર્ષભાઈ માથાકૂટમાં કામ આવશો કે નહીં આવો ગમે ત્યારે રાતના 12 વાગે કઈ વાંધો નહીં તો ક્યારેક અમે પારખી લે હું રાતના 12 વાગે તમને બોલાવીને તો વાંધો નહીં ચાલો આજે તો માર્કેટિંગ કરવા જવાનો વિચાર છે કે આજે હું હે જોતા તો લાગે છે પછી જોશું કંઈક હા તો જોશું બાકી તો કાલે 1100 રૂપિયાનું કામ કરી નાખ્યું છે આપણે તો આજે તો કાલે રિએક્શન બધું મળે ને એટલે માથું પૂરું થાય હા યાર કાલે તો મોઢા ઉપર ના પાડી દીધી પણ હર્ષભાઈને મોઢા ઉપર ના પાડી દીધી કે સાહેબ નથી જોતું જવા દો ને હું તો મત તો ભાઈ ઘડીક વાર તમને ડાયરેક્ટ ના પાડી દીધું હું ખચકાવું મને ખબર તમને ના પાડે તમે કાંઈ બોલી ન કરું હું પછી આપવા વાળી કરું ખબર ને કાલે હું તાત નગર એ તો સારું થી અમારે ભેગા અમારા બોડી બિલ્ડર હતા એટલે એને સંભાળી લીધું બાકી કાલે ઇજ્જતથી માથાકૂટ થઈ જવાની હતી પણ પછી હવે હાલે એમાં તો હું ગામ હોય ત્યાં રાખી લ્યો નહીં ગામ હોય ત્યાં હા તો વાંધો નહીં ચાલો નિરાતે મળીએ તો મિત્રો બેઠા બેઠા નવરા આપણે ચા મૂકી લીધી છે અને ગાંઠિયા પણ લઈ આવ્યા છે તમે જોઈ શકો છો કે એક મિનિટ ધગે છે ચા તો શરણાઈ ફૂડ પ્રોડક્ટની જબરદસ્ત ચા શું કે હર્ષભાઈ ચા વિશે કંઈ બે શબ્દ તમારે કેવા છે કેવી બનેલી છે ચા બીજું તો કયું ઘરે આજે થોડીક સારી બની છે કારણ કે મેં બનાવી હતી ચા એટલે જ હું કહું કે કેમ સ્વાદ બદલી ગયો એટલે સારી બની ખરાબ બની એમ તો કે વેલ્યુ ના કાઢો યાર તમે વાલા બેને પૂછી લો એ બેન તમે કયો યાર શું પૂછે બચ્ચા પાર્ટી ઇધર આવો चलो भाई देखो अब मैं क्या करता हूँ ચા કેવી બની અહીંયા જોઈને ચા કેવી બની હારી બની ખરાબ બની આમ કંઈક કયો હારી બની भाई आज ऑमलेट नहीं बनाऊंगा आज तेल का ऑमलेट बनाऊंगा હારી બની તમે કયો ચા ખરાબ નહીં બાજુમાં બેહવા વાળા જ रोल ખદરા નીકળે ત્યારે આવું જ થાય બરોબર ને સાચી વાત ને હે હારી બની તો આ કેમ કે ખરાબ બની છે એવું એવું જ હોય ના ભાઈ હા ભાઈ હારો માણસ હો બરાબર ચા તો હારી બની ને આ માણા ખરાબ એમ ને આ માણા ખરાબ એમ હવે મારે હવે ચાખવી પડશે ચાહરી હવે હું ચાખી લઉં ના પાડે ચાહરી નહોતી ચાહરી તો અહીંયા આવેલા અરે એક નંબર ચા બની યાર આ ચા કેની હે શરણાઈ ફૂડ પ્રોડક્ટ તો વાંધો નહીં આવું તો અમારે હાઈલે રાખે નાની મોટી બાકાજી કી હાઈલે રાખે બાકી જો નાના છોકરા ચા પીવે છે એમ જોઉં તમે જો નાના છોકરા ચા પીવે છે અમારી શરણાઈ આમ કરી દે, આમ કરી દે. કરજો આમ હા જોયો અને આ ભાઈ તો મોજમાં જોયો તો બેઠો તો જો પણ એને ગામમાં પોતાની કેમ કંપની એવી રીતે બેઠો હે આવ હે હર્ષભાઈ કેવી એવી રીતે બેઠો કેમ પોતાની કંપની હોય એ છોકરો હે છોકરી નથી ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન કે એ છોકરો છે બરાબર તો ચાલો હવે નિરાતે મળીએ આગળ લડકી હે कौन लड़की है ये लड़का है लड़का है लड़की है लड़की है चलो હાલો તો વાંધો નહીં નિરાતે મળીએ ચાલો કેમ ભાઈ માર્કેટિંગ કેમ ચાલે આજે તો માર્કેટિંગ હબાવ કરવાનું હે ખબર હે તમને ઓકે વરસાદ એવું થઈ ગયો ને એટલે વરસાદ જેવું થઈ ગયું હોય તો શું થઈ ગયું માર્કેટિંગ નહીં કરવાની ગમે એવો વરસાદ હોય તો રેનકોટ પહેરીને માર્કેટિંગ કરવાની બાપુ
બરોબર ને? મન ન આવડે. ના મજા આવી તો રેવા દો, આજે કેન્સલ. બસ હાલો, આજે માર્કેટિંગનો પ્લાન કેન્સલ છે. હર્ષભાઈએ કહી દીધું છે, તો હવે આપણે માર્કેટિંગ આજે નહીં થાય. તો આજે બીજા બધા કંઈક કામ કરશું બેઠા બેઠા. તો સવારના કંઈ કોલિંગ જ નથી થયા, તો પછી આજે સવારે નથી કર્યા કોલિંગ, તો અત્યારે કંઈક કરવું પડશે ને. બરાબર ને હર્ષભાઈ? હર્ષભાઈ તો આમે બેઠા બેઠા ખાલી ટાઈમ પાસ જ કરે છે, ખબર નથી પડતી હું કરે હે. ઓહો, બહુ વાત છે. ચાલો વાંધો નિરાતે મળીએ, કંઈ વધારે નથી કેવું, નકર હર્ષભાઈ હમણાં બોલવાનું ચાલુ કરશે. તો મિત્રો, હર્ષભાઈ બધાના બિલ બનાવી રહ્યા છે. જોકે પૈસા પણ એ જ રાખે છે, એટલે આપણે તો કંઈ કહેવાય નહીં કે ભાઈ હવે તમે ના બનાવો એવું કંઈ આપણે એને કહી ના શકીએ, કારણ કે અમારા ડિસ્પેચના એ હેડ છે. બરાબર ને હર્ષભાઈ? હા, બસ એમ હા કરતું રહેવાનું તમારે. અમારી વાતમાં હા કરી દેવાનું, એટલે હાલ્યા રાખે તમારું જીવન. તો બિલ કેવી રીતના બનાવે છે જોઉં તમે. જબરદસ્ત બિલ બનાવે. મેં તો કીધું હતું કે કોઈને બિલ નથી દેવાની જરૂર, કારણ કે 100-200 રૂપિયાનો માલમાં આવે હું બિલ. કેટલાનો માલ તો એમ તો જાજો છે, વધારે છે એમ તો. ડાયરેક્ટ 500, 700 રૂપિયાનો માલ લીધેલો છે ભાઈ અમારી પાસે. બિલ બનાવીને દેવું પડે, એટલે સાક્ષી મારી કે ભાઈ એટલા લોકોનો માલ આપેલો છે. તો વાંધો નહીં, હવે હર્ષભાઈ બિલ બનાવે છે, પછી થોડીક વાર પછી જઈએ. પણ મને એવું લાગે છે કે વરસાદ આવશે, એટલે તમે જો પાછળ માહોલ છે એકદમ જબરદસ્ત વરસાદ જેવો. પણ હવે જવું છે તો ભાઈ જઈશું. થોડાક પલળવું પડશે તો પલળી લેશું, પણ એની પહેલાં મેં મારી સેફટી કરી લીધી છે. તમે સમજી ગયા? હા, મારી સેફટી પૂરેપૂરી છે, તો વાંધો નહીં આવે અગર પલળી જઈશું તો પણ. તો ચાલો નિરાતે મળીએ. અમારી પ્રોડક્ટ વેચવાની બદલે તમે બીજાની પ્રોડક્ટ લઈ આવો, તમને શરમ ન આવશે ભાઈ? તમે લઈ લઈને આ ગાફા દેખાડો છો. તો ફાઇનલી મિત્રો બધા કામ પતાવી દીધા છે, અને સમથિંગ 8 વાગી ગયા છે. તો 8 વાગી ગયા છે એટલે હવે કંઈ કામ નથી મારે. થોડોક નાસ્તો કરીશ, નાસ્તો કરીને પછી સૂઈ જઈશ. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. અને સમથિંગ 5 દુકાને અમે માર્કેટિંગ કરવા માટે ગયા હતા, અને 5 દુકાનમાંથી સમજી લો કે 3 કે 4 દુકાને કન્ટિન્યુ અમને રિઝલ્ટ સારું આવ્યું છે, અને માલ દેવાનું કીધું છે. તો હવે કાલે એ માલ દેવા જઈશું. તો ચાલો નિરાતે મળીએ. બાકી બાય બાય, અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.